નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરતી નવીન ટેકનોલોજી ઊભી થઈ છે, જેમાં માર્ગ અકસ્માતો અટકાવવા માટે તે સાચા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થનાર છે. રાજકોટ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ એક્ઝિબિશનમાં સુરેન્દ્રનગર આઈટીઆઈના તાલીમાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે. આઈટીઆઈના તાલીમાર્થીઓ દ્વારા ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ એ આ પ્રદર્શનીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, જે 99 જેટલી કૃતિઓમાં અવ્વલ નંબરે અંકિત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી 20 વર્ષ પૂર્વે વાઇબ્રન્ટ ગુજરાતના જે બીજ રોપ્યા હતા, જે આજે વટવૃક્ષ બનીને સમગ્ર રાજ્યના ખૂણે ખૂણે પહોંચ્યું છે, એમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ એક્ઝિબિશનના આ આયોજનમાં ગુજરાતના યુવાનોની કૌશલ્ય શક્તિના દર્શન થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર આઈટીઆઈના તાલીમાર્થીઓએ તૈયાર કરેલી ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ એ રાજ્યની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. અમે આ પ્રોજેક્ટનું એનું નામ છે ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ. અમે આ પ્રોજેક્ટ બનાવ્યો. અહીંથી અમે મોરબી ગયા. મોરબીમાં અમે 99 પ્રોજેક્ટ હતા, એમાંથી અમે પહેલો નંબર લઈને આવ્યા. પહેલો નંબર આવ્યા પછી અમે રાજકોટ ગયા. રાજકોટમાં ડિસ્પ્લે પર બધું ગાડીઓને શો પ્રદર્શન કર્યું. તેમાં ઘણા બધા મંત્રીઓ, ઘણા બધા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તથા અમે આ પ્રોજેક્ટની ડિટેલમાં અમે જાણ આપી કે આ પ્રોજેક્ટમાં અમે ઘણા બધા સેન્સરો વાપર્યા છે. સેન્સર તેથી જો એક્સિડન્ટ થાય તેની જાણ હોતી નથી. જો પાછળથી આવતી ગાડીને તેની જાણ હોય તો જે ગાડીને એક્સિડન્ટ થયો હારમાળે થાય તેને અટકાવવા માટે આ પ્રોજેક્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈટીઆઈના આ યુવા તાલીમાર્થીઓની આ ટેકનિકલ કુશળતાથી પ્રભાવિત થઈને શ્રમ, રોજગાર અને કૌશલ્યવર્ધન વિકાસના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ પ્રોજેક્ટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું અને આ સમગ્ર ટીમને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરીને વ્યક્તિગત અભિનંદન પણ પાઠવ્યા હતા. રાજકોટના આ પ્રાદેશિક પ્રદર્શનમાં 450થી વધુ સ્ટોલ્સ દ્વારા રાજ્યની ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતનો યુવાન એ માત્ર નોકરી શોધનાર જ નહીં, પરંતુ જોબ ગીવર બનવાની દિશા તરફ ડગ માંડી રહ્યો હોવાનું સુરેન્દ્રનગર આઈટીઆઈના પ્રિન્સિપલ પરાગ શાહે જણાવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત 2026 અંતર્ગત રાજકોટ રિજિયનની 99 આઈટીઆઈની પ્રોજેક્ટ સ્કિલ કોમ્પિટિશન યોજાઈ ગઈ હતી મોરબી ખાતે, જેની અંદર સુરેન્દ્રનગર આઈટીઆઈના ઇનોવેટિવ આઈડિયા જે હતો એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ, એનો પ્રથમ નંબર આવેલ છે. જે મોડેલ, જે પ્રોજેક્ટ અમે VGRC અંતર્ગત રજૂ કરેલ, જેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો, તેના ઇન્સ્ટ્રક્ટર, તેના તાલીમાર્થી મિત્રો, તે તમામને હું ખૂબ ધન્યવાદ પાઠવું છું. આ પ્રોજેક્ટ જ્યારે અમારી કોમ્પિટિશન થઈ ત્યારે અમને એવી ગણતરી નહોતી કે અમારો નંબર આવે, પરંતુ આ એક્સિડન્ટ જાનહાનિ અટકાવે છે, જેના કારણે અમારી એવી ઈચ્છા હતી કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સરકાર સુધી આ પ્રોજેક્ટ પહોંચે. જે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર અમારા મંત્રીશ્રી, અન્ય મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને વિવિધ આઈએએસે નિહાળ્યો છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ આ પ્રોજેક્ટને મળ્યો છે. આ પ્રોજેક્ટથી મુખ્ય બેનિફિટ જાનહાનિને એ બધું તો અટકે જ છે, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જ્યારે આ પ્રોજેક્ટ રજૂ થયો ત્યારે અમારા તાલીમાર્થીઓ આ વિવિધ મંત્રીઓ સમક્ષ બોલતા થયા, તેનો પણ મને ખૂબ ખૂબ આનંદ છે અને તે સૌને હું ધન્યવાદ પાઠવું છું, તેમનો આભારી છું અને ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. રાજેશ બહુરાસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.